હેલો એવરીવન, રાધિકા મહેતા, સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. આપણે ગયા વખતે આપણે પાસ્ટ ટેન્સ કર્યો હતો. આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કરવાના છીએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે જે આપણી ક્રિયા ચાલતી હતી અને એમાં કયા સેન્ટેન્સીસ આવશે, કયા સેન્ટેન્સીસ આવશે એ આજે આપણે કરવાના છીએ. કે જેમ કે હું જ્યારે તમારે ત્યાં આવી ત્યારે તમે લખતા હતા, એવું આપણે વાક્ય જ્યારે ગુજરાતીમાં બોલીએ ત્યારે એમ બોલીએ કે જ્યારે હું તમારે ત્યાં આવી હતી ત્યારે તમે લખતા હતા. હવે એને ઇંગ્લિશમાં આપણે જ્યારે બોલશું ત્યારે એમ બોલશું કે વેન આઈ કેમ ટુ યોર હાઉસ. વેન એટલે જ્યારે, આઈ કેમ ટુ યોર હાઉસ યુ વર રાઇટિંગ. શું? વેન આઈ કેમ ટુ યોર હાઉસ યુ વર રાઇટિંગ. એટલે કે કોઈ પણ ક્રિયા તમે જ્યારે ગયા કે તમે જ્યારે વિચારતા હતા કે હું જ્યારે આમ કરતી હતી ત્યારે તમે આમ કરતા હતા, જ્યારે પણ એ સેન્ટેન્સીસનો વપરાશ થશે ત્યારે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરશું. કન્ટિન્યુઅસ એટલે જે ક્રિયા ચાલે છે, ચાલતી હતી, એને પાસ્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ એટલે જે વીતી ગયું છે એ, કન્ટિન્યુઅસ એટલે જે ચાલતું હતું, ટેન્સ એટલે કાળ, એને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવામાં આવે છે. હવે છોકરાઓ સ્કૂલે જાતા હતા. છોકરાઓ સ્કૂલે જાતા હતા તો આવશે સ્ટુડન્ટ્સ. છોકરાઓ એટલે સ્ટુડન્ટ્સ. વર ગોઈંગ ટુ સ્કૂલ. સ્ટુડન્ટ્સ વર ગોઈંગ ટુ સ્કૂલ. પછી grandmother was narrating an interesting story. grandmother એટલે દાદીમાં બહુ જ સારી સ્ટોરી કહેતા હતા. grandmother was narrating an interesting story. The doctor was examining the patient. The doctor was examining the patient એટલે કે ડોક્ટર પેશન્ટને તપાસતા હતા. ડોક્ટર પેશન્ટને તપાસતા હતા. આ બધા સેન્ટેન્સીસમાં તમે એમ જોશો કે કોઈક ક્રિયા ચાલતી હતી એનું તમે અહીંયા વર્ણન કરો છો. પછી she was crossing the road in a hurry. She was crossing the road in a hurry એટલે કે બહુ જલ્દી, ઉતાવળમાં એ રસ્તો ક્રોસ કરતી હતી. હવે અહીંયા જો તમે ધ્યાન આપશો તો વોઝ, વર કેવી રીતે યુઝ થાય છે એ આપણે પહેલા પણ કરી ગયા છીએ. ટુ બી નો રૂપ, આઈ એમ, વી આર, યુ આર, હી, શી, ઇટ, ઇઝ એન્ડ દે આર. એવી રીતે પાસ્ટ ટેન્સમાં આપણે જે કર્યું હતું, આઈ વોઝ, વી વર, you were, he, she, it was, and they were. So if you remember all these things, તમને બહુ જ ઇઝી થશે કે જ્યારે તમે એના સેન્ટેન્સીસ બનાવશો. પછી મધર વોઝ બોઇલિંગ એગ્સ એટલે કે મધર જે છે એ એગ્સ બોઇલ કરતા હતા. That boy was working hard. That boy was working hard. Can you all read these sentences? I have given you at least 6 to 7 sentences here. I'll read these again. I'm putting this paper in front of you. હું આ પેપર તમારી સામે રાખ્યો છે એટલે તમે એમાં વાંચી શકશો અને જે ના સમજાય એ તમે ચોક્કસપણે પૂછી પણ શકો છો. મારા ઇનબોક્સમાં, મેલમાં તમે જો પૂછશો તો હું એના 100% જવાબ આપી શકીશ. The students were going to school. Grandmother was narrating an interesting story. The doctor was examining the patient. She was crossing the road. Mother was boiling eggs. That boy was working hard. આ તો થયા તમારા અમુક સેન્ટેન્સીસ. હવે મેં બીજા જે સેન્ટેન્સીસ લીધા છે એમાં લખ્યું છે I was walking in the garden when you called me. એટલે કે જ્યારે તમે મને બોલાવી ત્યારે હું ગાર્ડનમાં વોક કરતી હતી. I was walking in the garden when you called me. તમે મને બોલાવી
ત્યારે હું ગાર્ડનમાં વોક કરતી હતી. When I came yesterday, you were writing. એટલે કે જ્યારે હું કાલે આવી ત્યારે તમે લખતા હતા. When I came yesterday, you were writing. એટલે કે જ્યારે હું કાલે આવી ત્યારે તમે લખતા હતા. We were coming to school when the bell rang. એટલે કે જ્યારે અમે સ્કૂલે પહોંચતા હતા ત્યારે જ ઘંટડી વાગી ગઈ. When we were coming to school when the bell rang. When he called me, I was writing. એટલે કે જ્યારે when he called me એટલે કે જ્યારે એ બોલાવ્યું ત્યારે હું લખતી હતી. એવી રીતે તમે કોઈ પણ કામ, જ્યારે હું શાક કાપતી હતી ત્યારે મારી આંગળી કપાઈ ગઈ. જ્યારે હું શાક કાપતી, when I was cutting the vegetables, I had cut my finger. એટલે કે મેં મારી આંગળી કાપી દીધી. જ્યારે હું આમ કરતી હતી ત્યારે ગીત સાંભળતી હતી. When I was working in the kitchen, I was listening to the music. એટલે કે ત્યારે હું સાથે સાથે મ્યુઝિક સાંભળતી હતી. એવી રીતે તમારી ઘણી ક્રિયાઓ જે છે એ જ્યારે પાસ્ટ ટેન્સમાં વાપરશો ત્યારે આવી રીતે એનો ઉપયોગ થશે. સૌથી વધારે ધ્યાન રાખવાની વસ્તુ છે કે આઈએનજી ફોર્મ ક્યારે યુઝ થશે, had અને has, have નો ઉપયોગ ક્યારે થશે. અને આટલા ક્લાસીસ પછી મને ચોક્કસપણે ખ્યાલ આવી ગયો છે કે તમને આ બધું સમજાતું હશે ને તમે આનો ઉપયોગ કરી શકશો. હવે આના જ ક્વેશ્ચન, અમુક ક્વેશ્ચન્સ હું આજે લઈશ, પછી તમને બધા જ પાસ્ટ ટેન્સના અને ઇવન પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે ક્વેશ્ચન્સ બનાવાય એનું આપણે અભ્યાસ કરીશું. પણ અત્યારે હું સિર્ફ અમુક આપણે કેવી રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના પ્રશ્નોનો ઉપયોગ કરી શકીએ એ આપણે અહીંયા જાણશું. વોટ વોઝ સીતા રીડિંગ? હવે આપણે પૂછીએ કે સીતા શું વાંચતી હતી? તો એમ કહેશું વોટ વોઝ સીતા રીડિંગ? સીતા વોઝ રીડિંગ અ સ્ટોરી or Sita was reading a book. what એટલે શું, was Sita reading? તો એનો આન્સર આવશે Sita was reading a book. Sita was reading a story. Was Sita reading an essay? એટલે કે શું સીતા એસે વાંચતી હતી? એસે એટલે નિબંધ. Was Sita or Monica reading an essay? No, Sita was not reading an essay. No, no, pachi comma, no, Sita was not reading an essay. What was she doing? She was reading a story. She was reading a story. Why were people shouting? એટલે કે લોકો કેમ ચિલ્લાવતા હતા? Why were people shouting? People were shouting because they were angry. People were shouting because they were angry. એટલે કે લોકો કેમ ચિલ્લાવતા હતા? લોકો એટલે ચિલ્લાવતા હતા કારણ કે તેઓ ગુસ્સે હતા. They were angry. Can you all read this properly? Can you all read this properly? All the sentences are written here. મેં બધા sentences લખી રાખ્યા છે અને તમે જ્યારે પણ વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેનું pronunciation કેવી રીતે થશે. ચોખ્ખી રીતે લખેલા છે એટલે તમને કોઈ પણ વાંચવામાં વાંધો નહીં આવે. It is all written very clearly. You will not have any problem in reading these sentences. Can you all read it? I'll repeat the sentences again. What was Sita reading? Sita was reading a story. Was Monica reading an essay? No, she wasn't reading an essay. She was reading a book or reading a story. Why were people shouting? They were shouting because they were angry. Because એટલે they were angry.
હવે આટલા તમે સેન્ટેન્સીસ, બીજું પેપર મેં તમને નથી હજી દેખાડ્યું. આઈ વોઝ વોકિંગ ઇન ધ ગાર્ડન વેન યુ કોલ્ડ મી. આ સેન્ટેન્સીસ મેં તમને દેખાડ્યા નથી, જે તમને ખ્યાલ આવશે કે આમાં શું લખેલું છે. એક વખત આ પેપર જોઈ લ્યો, સરખી રીતે વાંચી લ્યો, અને પછી હું ફરીથી એકવાર રિપીટ કરી દઈશ. આઈ વિલ રિપીટ ઓલ ધ સેન્ટેન્સીસ સો યુ કેન રીડ ધેમ વેલ. Can you all read this well? Okay, thank you. I was walking in the garden when you called me. When I came yesterday, you were writing. We were coming to school when the bell rang. When he called me, I was writing. Can you all read this properly? This was the sentences which we did for the past tense, past continuous tense, and we will be doing have and had. That is, when you have something with you, કે તમારી પાસે કંઈક હોય ત્યારે તમે બોલશો have and has. I have one spectacle, I have one glass of water, I have 2 glasses of water. એવી રીતે જે તમારી પાસે છે એને તમે have અને has, અને જ્યારે એનું past tense તમે યુઝ કરશો ત્યારે had. હવે આ બધા જ સેન્ટેન્સીસ જે મેં કરાવ્યા છે અત્યાર સુધીમાં એ પોઝિટિવ સેન્ટેન્સીસ છે. એનું નેગેટિવ ફોર્મ કેવી રીતે થાય, એનો ક્વેશ્ચન ફોર્મ કેવી રીતે થાય, એ કેવી રીતે વપરાય, એ બધું આપણે પહેલાં કરશું. પછી આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ જે છે એ કેવી રીતે, ક્યાં વપરાય, કેવી રીતે વપરાશે, એ આપણે જોઈશું. અને હવે જે આપણે પહેલાં જ ટંગ ટ્વિસ્ટર્સ ઘણા કરી ચૂક્યા છીએ, બટ આઈ વિલ જસ્ટ રિપીટ. ડીડ યુ ઓલ ટ્રાય ધીસ? Betty bought some butter, but butter was bitter. So Betty bought some more butter to make a bitter butter better. Can you all say it again? And please send me the recording so that I know you do it well. Very good. Bye-bye and thank you.